બુધવારની મોડી રાત્રે વાવાઝોડાએ વિનાશ વેર્યો. ખીમાણા, ખોડા, નાણોટા, જશાલી, સોની સહિત કાંકરેજ, દિયોદર વિસ્તારના અનેક ગામોમાં વાવાઝોડાથી ખેતીપાકોને વ્યાપક નુકસાન. હવામાન વિભાગની આગાહીના પગલે ગતરોજ 18 માર્ચની મોડી રાત્રે અચાનક વાવાઝોડું ત્રાટકતા ખીમાણા, ખોડા, નાણોટા, જશાલી, સોની સહિત કાંકરેજ, દિયોદર વિસ્તારના અનેક ગામોમાં તમાકુ, ઘઉં, રાજગરો જેવા વિવિધ ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. તીવ્ર પવન સાથે એકાએક ત્રાટકેલા વાવાઝોડાથી ખેતર વચ્ચે ઊભેલો રાજગરો તેમજ ઘઉંનો પાક પડી જવાના બનાવો પણ બન્યા છે. તો તમાકુના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના વાવડ મળી રહ્યા છે. ભારે પવનથી અનેક ગામોમાં ક્યાંક છાપરા, પતરા ઉડી જવાના તો ક્યાંક વીજ વાયર તૂટી જવાના અને વીજ પોલ પડી જવાના બનાવ પણ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે અમુક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ પણ બની છે. જો કે વાવાઝોડાથી અમુક ખેતરમાં તો ખેતર વચ્ચે પડેલા ઘઉંના પાથરા ઉડીને વેરણ-છેરણ થઈ ગયા હોવાના બનાવ પણ બન્યા છે. હાલમાં વાવાઝોડાના કારણે ખેડૂતના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાતો હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે ખેડૂતને એ જ તરફ વાવાઝોડાથી નુકસાન થયું છે અને બીજી તરફ હજુ પણ હવામાન વિભાગની આગાહી છે ત્યારે જગતના તાત ખેડૂતની મુસીબત વધી ગઈ છે. કુદરત આગળ લાચાર જગતનો તાત કોને કરે પોતાના મનની વાત. રિપોર્ટ નિખિલ કે વસૈયા, સન્માન મીડિયા, કાંકરેજ.